જય માતાજી, જય દ્વારકાધીશ। આજ છે અહાડી બીજ, તો અહાડી બીજના બધાને રામ રામ। આજ જવું છે આપણે પરબધામ। પ્રવીણભાઈ ને સિમનભાઈ આવી જાય ને એટલે ભાગી। હે પરબના પીર ઉગાડી દઈએ તો પૂકી જાય આરામથી। હાલો ભાઈ, હવે આવી ગયા। હાલો દગડ ગામથી નીકળી ગયા, ઘરેથી નીકળ્યા। હાલો હાલો, હાઈવે રોડ ઉપર ચડી ગયા, જુનાગઢ હાઈવે। હા, આની ગાડીમાં હોમ આવતા બદલાય એવી છે હજી કઈ સેટા નથી ગયા, સમજી ગયો। હાલો આપણે પૂગી ગયા છે વાડલા ફાટક। અહીંયા હે ને ઝીણા ઝીણા સાટા ચાલુ છે એટલે મોબાઈલ પલરી જાય એટલે આપણે કોતરીમાં નાખીને અટાણે કરી દઈએ બંધ વિડીયો, તો પછી પાછો મોબાઈલ લેવાય નહીં, સમજી ગયા। તો આપણે સેવા ભાવી છે અહીંયા, બટેટા પૌવાનો નાસ્તો, ચા પાણી બરાબર, બહુ સારી સેવા કરે। હાથમાં રાખી બલિયાવડ ગામ જો કેવી બધી સેવા કરે છે, હાથ જોડી જોડી નાસ્તા કરાવે, આમ દઈ દઈને નાસ્તો કરાવ્યો। જો હાથ જોડી જોડીને પ્રસાદ લેવડાવ્યો। અહીંયા બધા મિત્ર મંડળ બહુ છે, સારી સેવા છે। આગળ ગયું ને બલિયાવડ ગામ હતું, ત્યાં બધા મિત્ર મંડળ બહુ સારી સેવા કરતા હતા, નાસ્તો ચા પાણી આમ દઈ દઈને ખવડાવતા હતા, અને પગે લાગી લાગીને ધરાર ઊભી રાખીને બધી નાસ્તો બહુ આ સેવા કરવી કાંઈ હાલી નથી, તો એ લોકો સેવા કરે ને ધન્યવાદ કહેવાય। હાલો ઉઠી ગયા બેસાણ નો ગેટ આવી ગયો। આ બાજુ વરસાદ નથી, જો રોડે કોરા છે, આ બાજુ આજનો વરસાદ નથી, હશે સવારનો। હવે 1 કિલોમીટર છે પરબધામ। હાલો પૂગી ગયા પરબધામ। પાર્કિંગ કરી દીધી ગાડી માંડ તળમાં, જો હવે લહરે નહીં તો સારું, બોડી બેસી ના જાય તો પાર્કિંગ કરી છે। જઈ ગયા એક તો માંડ ગોઈકથી, આમાં ક્યાંય જઈ ગયા એમથી પાર્કિંગ કરવાની। હાલો હવે હાલવા માંડીએ। ગાય માતાને માટે ફૂલે તો ફૂલને પાકડી રૂપી યથાશક્તિ ગઈ। આ ગેટ જોયો તો મેં, આ થોડુંક વરસાદ ઓછું છે ને, હા અહીંથી મંદિરમાં જવાય ને, હમણાં જાઓ મંદિરમાં, આ બાજુ હાલો ને ભટકા હો। વરસાદના હિસાબે થોડીક પબ્લિક ઓછી છે, નકર આમાં તો પગ મૂકવાની જગ્યા ના હોય। ત્યાં નિરાતે આપણે વરસાદ હતો, અહીંયા તો વરસાદ નથી, એટલો ફાયદો છે। ત્યાંથી આપણે નિરાતે વરસાદ હતો, અહીંયા નથી વરસાદ। એ ઓલી બાજુ મેરો હે, એ બાજુ જાય કા। અટાણે વાગી ગયો છે 1:30 થઈ ગયો। અમારા પ્રવીણભાઈ નું એવું કેવું છે કે પેલા છે ને આપણે પ્રસાદી લઈ, પ્રસાદી તો લેવી જ છે, તો કે પેલા પ્રસાદી લઈ પછી કે આપણે બધું મેરામાં પછી જાવું, તો હાલો પેલા આપણે પ્રસાદી લેતા આવીએ પછી આમ જાવ મેરામાં। પ્રસાદીનું સ્થાન આવી ગયું। આ બે બાજુ ખાડી કહેવાય, ક્યાં સેટું છે આપણે આમ થોડો જવાય
આમ જો ખીચડીના ટેક્ટર ભરાય આખા આખા આમ જો ભાઈ ભાઈ પાવડે હું અહીંયા ખીચડી કાઢે તો એ તો ફૂગાય. હાલો પ્રસાદી આવી ગયો, રોટલી શીરો હાઈ ક્લાસ, પગે લાગીને મેં ખાવા થાળીમાં ઉટકતા ની થાળી હો ઉટકવાની. પ્રસાદી લઈ લીધી હાઈ ક્લાસ, મજા આવી ગઈ ને. અરે આનંદ આનંદ જાય પ્રભના પીર સમાર દેવીજા. હવે આપણે મંદિર બાજુ આવ્યા છે. સત દેવીદાસ સમર દેવીદાસ જો હાઈ ક્લાસ. સિમનભાઈ ને ફોટો પાડવો છે એટલે પાડી લે. હાલો પેલા મારે હા ફોટો પાડ લે સિમન. હાલ મંદિરના દર્શન અહીંથી કરી લ્યો. વાં તો લાંબી બધી લાઈન છે, ત્યાં કદાચ વિડીયો ઉતારવાનો વેત આવે ના આવે, બારોબારથી તમે મંદિરના દર્શન કરી લ્યો. સત દેવીદાસ અમર દેવીદાસ બધાય કોમેન્ટ લખી નાખો. હવે આપણે મેરા ઠેમણા જાય. ઝીણો ઝીણો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘડીક નગર ખોભરી જાય ત્યાં નહીં જવું. હાલો મેળામાં જાય, મંદિરે દર્શન કરી લીધા. હવે મેળા ઠેમણા કમ્પ્લીટ. દર્શન કરીને હવે બાઈને નીકળી જાય. વરસાદ આવે છે હવે એટલે આપણે મોબાઈલ ને કોથળી નાખી દઈએ. અસર થા હું મોબાઈલ વગરના એટલે આપણે કોથળી મોબાઈલ નાખી દઈએ. સત દેવીદાસ અમર દેવીદાસ આપણી પબ્લિક દેખાય. દુકાને વરસાદ આવ્યો ને તો બધા રમકડાવાળાની દુકાનોમાં ઘરે ગયા. રમકડાવાળાને એમ થયું તરાકી આવી પડ્યો. એ ખબર નથી કે આ બધા વરસાદ લુખે કઈ લે નહીં. ભજન સાંભળવા સંતવાણી ડીએમ રાઈટન ચાલુ છે. સંતવાણી હવે ઘડીક વાર સંતવાણી સાંભળીએ આપણે. મેળામાં હે ને ભાઈ દવા એવું છે ને જેનો હાવ ગારો થઈ ગયો હે. સારો એટલું બ્રેક રાખીને જવા છે.
અહીંથી આમ વયા છે પીવાનું પાણી હતું પથારી ફેરવી નાખી પગ ધોવા માંડ્યા વસુધા હાલે ઓહો દવા છાંટવાનું હા દવા છાંટવાનું ને આવેલું લોટા વેટા ઝીંકા 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 ટ્રેક્ટર રહ્યા વસુધા કેપ્ટન ઓ ભાઈ જો કેપ્ટન હા એ કેમ રમકડા બજારમાં જાવું ત્યાં અટાણે રાબડી થઈ ગઈ હે તો ક્યાંય જવા પાણું કઈ હે નહીં એટલે હવે આપણે આમ છે ને ફોરે રસ્તે ફરે અને ગાડીએ વયા જાય બરોબર એ બધા 100 રૂપિયા છે આ લખાયેલું હા ગમે લઈ લે 100 રૂપિયા ડેરી પાર્ટીની એમાં આમ જોઈ એવું કરાય આ હે ને આ કાઢી નાખાય ને આમાં ઓલું આવી જાય તો હાલશે અરે ભાઈ ઈ લે હે ઈ ભાઈ આ લેવી હાથમાં મારે પેલી હવાનું હાસી ઓલું નથી પેલી જો તાલે તારે ભાઈ રેનકોટ મેરામાંથી રખડીને હવે પછી આવી ગયા હે હવે ભાગીએ પેલા તો ગાડી ગોતીએ આમાં ગાડી આમાં ક્યાં મૂકી બીજે થાંભલે મૂકી હતી એવું નિશાન રાખ્યું હતું થાંભલાનું હવે ગાડી ગોતવામાં અડધી કલાક તો હોઈ જાય હે પછી ભાગીએ ગામમાં વાહ ચડી ગઈ હો ગાડી કોકે હારો માણા આવી છે કોક જામ વાહ પડી હતી તળમાં તમે હરખી બિચારો મૂકી ગયો હે હેન્ડલ લોક મારેલો તો ઢહડીને મૂકી દીધી હો છત્રી કોઈ લઈ ન ગયો ભાઈ પડી હમણાં હાલો તો હવે ભાગીએ આપણે સીધા હવે ગામમાં ટ્રાફિક થવા માંડ્યો હવે આ 4:30 થયા ને અટાણે બધા પબ્લિક હવે મહેંદી નવરી થવા મહેંદી આવવા એટલે હવે આપણે ભાગી જાય હવે આપણે પાછા રિટર્ન ભેસાણ પૂકી ગયા છે ત્યાંથી ટ્રાફિક એવી હતી કે આપણે અડધી કલાક થઈ ભેસાણ પૂગતા હા એ બહુ જ ટ્રાફિક હતી એટલે હવે આપણે પાછા રિટર્નમાં ભેસાણ પૂકી ગયા છે હવે વિડીયોને આપણે કરી દઈએ પૂરો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સત દેવીદાસ અમર દેવ